વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું NSQFના નવા સિલેબસ પ્રમાણે ચાલતા ITIમાં ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અંતર્ગત સૌર ઉર્જા અને પવન ઉર્જા વિશે તાલીમ સાથે માર્ગદર્શન આપીશ. તો મિત્રો, આપણે સૌર ઉર્જા અને પવન ઉર્જા વિશે માહિતી મેળવીશું, જે આપણે PPT ઉપરથી આગળ લેસન ચાલુ કરીશું. આ લેસનમાં આપણે જે મુદ્દા જોવાના છે તે આ મુજબના છે. સૌપ્રથમ પવન ઉર્જા અને સૌર ઉર્જા એ આપણે નોન કન્વેશનલ પાવર એનર્જી તરીકે ઓળખીએ છીએ, તેનો આપણે પરિચય મેળવીશું. નોન કન્વેશનલ પાવર જનરેશનનો સિદ્ધાંત વિશે માહિતી મેળવીશું. પવન ઉર્જા એટલે શું, એટલે કે પવન ઉર્જા શું છે, પવન કઈ રીતે જનરેટ થાય છે તેના વિશે માહિતી મેળવીશું. વિન્ડ પાવર સ્ટેશનના મુખ્ય ભાગો વિશે માહિતી મેળવીશું. સોલાર એનર્જી વિશે પરિચય મેળવીશું. સૌર ઉર્જા શું છે એના વિશે માહિતી મેળવીશું. અને સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કઈ રીતે કરી શકીએ છીએ એના વિશે આપણે માહિતી મેળવીશું. તો આજનું આપણે લેસનનો શરૂઆત કરીએ. તો નોન કન્વેશનલ પાવર જનરેશનનો સિદ્ધાંત. તો આપણે મિત્રો જાણીએ છીએ કે મોટા ભાગના નોન કન્વેશનલ એનર્જી સોર્સ એ સૂર્યમાંથી એનર્જી મેળવે છે. સૂર્ય એ એનર્જીનું મૂળભૂત ઉદ્ગમ સ્થાન છે, એટલે મુખ્ય એનર્જીનો સ્ત્રોત ગણીએ તો સૂર્ય છે, જેમાંથી નીકળતી ગરમી અને પ્રકાશ તેમજ અન્ય એનર્જી વિવિધ સ્ત્રોતોમાં સંગ્રહ થાય છે. તેને પરિવર્તિત કરીને પાવર જનરેટ કરવામાં આવે છે. ઉત્પન્ન પાવર દ્વારા મશીન ચાલે છે અને એનર્જી કાર્યમાં રૂપાંતર થાય છે. જે બિનઉપયોગી એનર્જી વધે છે તે વાતાવરણમાં પાછી ભળી જાય છે. મોટાભાગના નોન કન્વેશનલ એનર્જી સોર્સ પુનઃપ્રાપ્ય પ્રકારના હોય છે. નોન કન્વેશનલ એનર્જી સોર્સ છે તેના ફાયદાઓ કયા છે એ પહેલાં જોઈ લઈએ આપણે. તો સૌપ્રથમ તેમાંથી એનર્જી સતત મળ્યા કરે છે, તે અખૂટ છે. આપણે મિત્રો જાણીએ છીએ કે જે નોન કન્વેશનલ એનર્જી સોર્સ છે તે એકદમ ફ્રી છે અને સતત મળ્યા કરે છે. એટલે કે સૂર્યમાંથી આપણને ગરમી, પવન ઉર્જા, પછી જોઈએ તો બાયોગેસ, એ પછી જોઈએ તો સમુદ્રમાંથી જે ઉત્પન્ન થાય છે તે ઉર્જા, એ બધી આપણને સતત મળ્યા કરે છે, જે અખૂટ છે. આ સોર્સ કોઈપણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતા નથી. આ સોર્સ અનેક સ્વરૂપમાં અને મફત મળે છે, એટલે કે જે આપણને નોન કન્વેશનલ એનર્જી સોર્સ જે ઉર્જા આપે છે એ આપણને મફત મળે છે. આ સોર્સ સર્વત્ર મળે છે, એટલે અન્ય રો મટીરિયલ્સની તેમજ એને ટ્રાન્સપોર્ટ કરવાની જરૂર પડતી નથી, જે તેનો મોટો ફાયદો છે. તેના પર કોઈ સ્થળ, વ્યક્તિ કે સમાજનો ઇજારો નથી, એટલે કે તેના ઉપર કોઈનો અધિકાર છે નહીં. આ સોર્સ દ્વારા સ્થાપવામાં આવતી પાવર જનરેશન સિસ્ટમનું મેન્ટેનન્સ ઓછું અને રનિંગ ખર્ચ ઓછો આવે છે. હવે મિત્રો, ફાયદાની સાથે સાથે થોડા ગેરફાયદા પણ છે, તે પણ આપણે જોઈ લઈશું. તો પાવર જનરેશનનું આઉટપુટ ઓછું હોય છે. વધારે માત્રામાં પાવર જનરેટ માટે મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે છે. આ એનર્જી સોર્સ એકસરખી માત્રામાં મળતા નથી. પાવર જનરેશન અચોક્કસ કે તૂટક હોય છે, એટલે કે જે જનરેટ થતો પાવર છે તે આપણને સતત મળ્યા કરતો નથી, તે તૂટક મળે છે. જો સૌર ઉર્જાની બાબતમાં આપણે જોઈએ, ચોમાસાની ઋતુમાં આપણને જોઈએ તો વાદળછાયું વાતાવરણ હોય તો સૂર્ય દ્વારા તેનું વિદ્યુત શક્તિમાં રૂપાંતરમાં તૂટક હોય છે. તેવી જ રીતે જ્યારે પવન વધુ હોય ત્યારે પવન ચક્કી દ્વારા આપણે જે ઉર્જા મેળવીએ છીએ, જે વિદ્યુત મેળવીએ છીએ તે સારું હોય છે, પરંતુ જ્યારે પવન નહિવત કે ના હોય ત્યારે તેનું ઉત્પાદન તૂટકા ઓછું મળે છે. ખાસ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિની અનુકૂળતા હોવી જોઈએ. દાખલા તરીકે જ્યાં આગળ સૂર્યની પ્રકાશ પૂરતા પ્રમાણમાં મળતો હોય ત્યાં આગળ સોલર પાવર પ્લાન્ટ બનાવી શકાય, અથવા તો જ્યારે આપણે પવન ચક્કીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું હોય
તો એવા જગ્યાએ ઊભું કરવું જોઈએ કે જેથી ત્યાં બારે માસ આપણને પવન પૂરતા પ્રમાણમાં મળી રહે. નેક્સ્ટ છે, તેનો વિશાળ પાયા પર સંગ્રહ શક્ય નથી. એના માટે વ્યવસ્થા કરવી બહુ મુશ્કેલ છે. પાવર જનરેશન ઇકોનોમિકલ નથી, એટલે કે તે થોડુંક ખર્ચાળ છે. પાવર જનરેશન સિસ્ટમ એફિશિયન્સી ખૂબ જ ઓછી હોય છે, એટલે કે જે કન્વર્ઝન રેટ હોય છે કે જે નોન કન્વેશનલ એનર્જી સોર્સ છે તેમાંથી આપણે જે વિદ્યુત ઉર્જાનું કન્વર્ટ કરીએ તેનો એફિશિયન્સી એટલે કે તેની ક્ષમતા ખૂબ જ ઓછી હોય છે. હવે જે સોર્સ છે તે જોઈ લઈએ કે નોન કન્વેશનલ પાવર જનરેશનના સોર્સ કયા કયા છે. તો સોલાર એનર્જી છે, વિન્ડ એનર્જી છે, બાયોગેસ એનર્જી છે, હાઇડ્રો એનર્જી છે, જીઓથર્મલ એનર્જી છે અને વેવ અને ટાઇડલ એનર્જી છે, જે આપણને સમુદ્રમાંથી મળે છે. અહીંયા મિત્રો આપણે આ લેસનમાં વિન્ડ એનર્જી અને સોલાર એનર્જી વિશે માહિતી મેળવીશું. તો શરૂઆત કરીએ પવન ઉર્જા, જેને આપણે વિન્ડ એનર્જી તરીકે ઓળખીએ છીએ. તો પવન ઉર્જા એટલે શું? તો આપણે સામાન્ય રીતે કહીએ છીએ કે પવન છે તો પવનનો અનુભવ થાય છે, આપણે તેને અનુભવી શકીએ છીએ. તો પવન એ સોલાર ઉર્જાનું અન્ય સ્વરૂપ છે, એટલે કે પરોક્ષ રીતે કહીએ તો એ સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થાય છે. તો કઈ રીતે? તો વાતાવરણમાં અસમાન તાપમાન થવાથી સૂર્યની ગરમીના લીધે હવા ગરમ થાય છે અને ઉપર ચડે છે. તેથી તે જગ્યાએ લો પ્રેશર થવાથી હાઈ પ્રેશરવાળી જગ્યાએથી હવા લો પ્રેશરવાળી જગ્યાએ ધસી જાય છે અને પવન ઉદ્ભવે છે. વહેતા પવનમાં કાઇનેટિક એનર્જી હોય છે. પવનચક્કીમાં વિન્ડ ટર્બાઇનથી પ્રોપેલર ટાઈપની બ્લેડ પવનમાંથી કાઇનેટિક એનર્જી મેળવે છે, એટલે કે બ્લેડ ફરે છે અને ત્યારબાદ જનરેટર દ્વારા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. જે સ્થળે આવી ઘણી પવનચક્કીઓનો સમૂહ ઇન્સ્ટોલ કરવામાં આવે છે તેને વિન્ડ ફાર્મ કહેવામાં આવે છે. વિન્ડ ફાર્મના મુખ્ય બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલું છે ઓનશોર વિન્ડ ફાર્મ અને બીજું છે ઓફશોર વિન્ડ ફાર્મ. તો ઓફશોર વિન્ડ ફાર્મ કોને કહેવામાં આવે? તો જે પવનચક્કીનું બાંધકામ પાણીમાં કરવામાં આવે છે તેને ઓફશોર વિન્ડ ફાર્મ કહેવામાં આવે છે. દાખલા તરીકે દરિયાના પાણીમાં કે દરિયાની ખાડીના વિસ્તારમાં પાણીમાં ઊભા કરવામાં આવતી પવનચક્કીઓનો સમૂહ, જેને આપણે ઓફશોર વિન્ડ ફાર્મ કહેવામાં આવે છે. બીજું કે જમીન ઉપર સ્થાપવામાં આવતી વિન્ડ ફાર્મને ઓનશોર અથવા લેન્ડ બેઝડ વિન્ડ ફાર્મ કહેવામાં આવે છે. તે મોટા ભાગે પર્વતીય વિસ્તારમાં અથવા દરિયા કિનારાના નજીકના વિસ્તારમાં સ્થાપવામાં આવે છે. ભારતમાં આ પ્રકારની વિન્ડ ફાર્મ સ્થાપવામાં આવે છે, જ્યારે યુરોપીય દેશોમાં ઓનશોરનો ઉપયોગ ઓછો અને ઓફશોર વિન્ડ ફાર્મનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. હવે વિન્ડ ફાર્મ એટલે કે પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટેનું જે આપણે પાવર સ્ટેશન કહીએ છીએ, એટલે કે વિન્ડ ફાર્મ એટલે પવન ચક્કી મોટા ભાગે, તે ક્યાં નાખવી તેના માટે એક સ્થળ કઈ રીતે પસંદ કરવું, તો તેના મુદ્દાઓ અહીંયા આપેલા છે. તેના માટે મુખ્યત્વે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે પવનની ઝડપ. તો પવનની ઝડપ એ વિન્ડ ફાર્મ માટે અગત્યનો છે. જે વિસ્તારમાં વર્ષના મોટા ભાગના સમયગાળા દરમિયાન પવનની ઝડપ આશરે 25 કિલોમીટર પ્રતિ કલાકથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ મળતી હોય તેવા વિસ્તારોમાં પવનચક્કીની સ્થાપના વધારે અનુકૂળ ગણવામાં આવે છે. બીજું જોઈએ તો ભૌગોલિક અનુકૂળતા. પવનચક્કીને ખૂબ જ ઊંચાઈ પર ટાવર દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવે છે, એટલે કે ભૌગોલિક પરિબળ જેવા કે વાવાઝોડું, ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રથી દૂર તેમજ હવાઈ ઉડ્ડયનમાં અવરોધ ઉત્પન્ન ન થાય તેવી જગ્યાએ પવનચક્કીની સ્થાપના કરવામાં આવે છે. બીજું કે ઉત્પન્ન થતો પાવર સપ્લાય, એટલે કે જે આપણે પવનચક્કીથી જે આપણે પાવર સપ્લાય કરવાનો હોય છે તો તેના માટે પાવર ગ્રીડની અનુકૂળતા હોવી જરૂરી છે. તો કોમર્શિયલ પવનચક્કીની કેપેસિટી મોટાભાગે 1.5 મેગાવોટથી 3 મેગાવોટની હોય છે. એટલે પ્રત્યેક પવનચક્કીમાંથી ઉત્પન્ન થયેલ પાવરને વીજ સપ્લાય કંપનીના પાવર ગ્રીડ સાથે જોડવામાં આવે છે. એટલે પાવર ગ્રીડની સગવડતાવાળા વિસ્તારમાં પવનચક્કી સ્થાપવી વધારે અનુકૂળ હોય છે.
હવે મિત્રો આપણે જોઈએ કે પવનચક્કી કઈ રીતે કાર્ય કરે છે અને તે કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ પવનચક્કીનો સિદ્ધાંત. તો પવનચક્કીમાં પ્રોપેલર ટાઈપની બ્લેડ સાથે વિન્ડ ટર્બાઇનને પવનની ગતિમાંથી મહત્તમ ઉર્જા મેળવવા માટે ઘણી વધારે ઊંચાઈના ટાવર પર માઉન્ટ કરવામાં આવે છે. જ્યારે પવનચક્કીની બ્લેડ પર પવન અથડાય છે ત્યારે તેના નીચેના ભાગે લો પ્રેશર સાથેની ખાલી જગ્યામાં ઉત્પન્ન થાય છે, એટલે કે લો પ્રેશરની જગ્યા ઉત્પન્ન થાય છે. આ લો પ્રેશરની હવા બ્લેડની નીચેની બાજુ ખેંચે છે, એટલે કે નીચેની બાજુ ધક્કો લગાવે છે, જેને લિફ્ટ કહેવામાં આવે છે. બ્લેડની સામેના ભાગમાં લાગતા પવનના બળને ડ્રેગ કહેવામાં આવે છે. બ્લેડ પર લાગતું લિફ્ટ બળ ડ્રેગ બળ કરતાં વધારે શક્તિશાળી હોય છે, એટલે બ્લેડ પર નીચેની બાજુ ધક્કો લાગે છે. આમ ડ્રેગ અને લિફ્ટ બળના સમુચ્ચયના કારણે પવનચક્કી ફરવા લાગે છે. પવનચક્કી એ વિન્ડ ફાર્મનું પાવર જનરેટ કરતું યુનિટ છે, જેને વિન્ડ પાવર સ્ટેશન કહેવામાં આવે છે. વિન્ડ પાવર સ્ટેશનના મુખ્ય ઘટકો, એટલે કયા ઘટકો છે તે આપણે જોઈશું. વિન્ડ પાવર સ્ટેશનમાં મિકેનિકલ એનર્જી ઉત્પન્ન કરતું વિન્ડ ટર્બાઇન અને ઇલેક્ટ્રિકલ એનર્જી ઉત્પન્ન કરતું એસી જનરેટર ઉપરાંત તેના સહાયક ઘટકોનો સમાવેશ થાય છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. વિન્ડ પાવર સ્ટેશનમાં જે મુખ્ય ભાગો છે તે આકૃતિમાં દર્શાવેલ છે અને તેના જે ટોટલ 18 ભાગ છે તેના વિશે આપણે પૂરી માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં ફાઉન્ડેશનથી શરૂ કરીશું. ટાવર, નેસલ અને વિન્ડ ટર્બાઇનની સ્થિરતા માટે ફાઉન્ડેશન કરવામાં આવે છે. ફાઉન્ડેશન જમીનના પ્રકારના આધારે આરસીસી અને સ્ટીલ મટીરિયલનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. બીજું છે પેનલ રૂમ. તો ટાવરની શરૂઆતના ભાગમાં ઇલેક્ટ્રિકલ પેનલ રૂમ રાખવામાં આવે છે. પાવર પેનલ, કંટ્રોલ પેનલ, કેપેસિટર પેનલ વગેરે ફિક્સ કરવામાં આવે છે. એસી જનરેટરમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ આ પેનલ દ્વારા કોપર કેબલ મારફતે સ્વિચ યાર્ડના ટ્રાન્સફોર્મર સુધી પહોંચે છે, જ્યાંથી તેને ટ્રાન્સમિશન કરવામાં આવે છે. બીજું છે લેડર, એટલે કે સીડી. તો ટાવરની મધ્ય ભાગમાં એક લેડર ફિક્સ કરવામાં આવે છે, જેથી મેન્ટેનન્સ કાર્ય માટે ઉપરના ભાગમાં સરળતાથી પહોંચી શકાય. ચોથું છે ટાવર. તો ટાવરની ઊંચાઈ ગ્રાઉન્ડ લેવલથી ટર્બાઇન સુધીના વર્ટિકલ અંતરમાં મપાય છે. ટાવરની ઊંચાઈ સંબંધિત આશરે ડેટા આપણે જોઈએ તો હબ હાઇટ, એટલે કે ટાવરની હાઇટ તો 40થી 50 મીટરની હોય તો અંદાજિત કેટલો પાવર આપણને મળી શકે, તો 0.6 મેગાવોટ મેળવી શકે. એના માટે રોટરનો ડાયામીટર, એટલે કે જે રોટરનો આપણે પાંખિયા છે પવનચક્કીના, એનો ડાયામીટર આપેલો છે, જે 40થી 65 મીટર હોવો જોઈએ. હવે જો હબની હાઇટ 65થી 114 મીટર હોય તો તેનો અંદાજિત પાવર 1.5 મેગાવોટ મળી શકે અને રોટરનો ડાયામીટર 70થી 90 મીટર હોય છે. હવે જો હબની હાઇટ 120થી 130 મીટર રાખવાની હોય તો અંદાજિત પાવર 4.5 મેગાવોટથી 6 મેગાવોટ સુધી ઉત્પન્ન થાય છે અને રોટરનો ડાયામીટર 112થી 125 મીટર રાખવામાં આવે છે. નેક્સ્ટ છે યો સિસ્ટમ. યો સિસ્ટમ ટાવરના ટોપ પર નેસલ અને ટાવરની વચ્ચે રાખવામાં આવે છે. ટાવર સાથે યોનું જોડાણ બેરિંગ દ્વારા થાય છે. બેરિંગ ટીપવાળી પ્લેટમાં ફિક્સ હોય છે. યો સિસ્ટમનું કાર્ય નેસલને પવનની દિશામાં ફેરવવાનું અને તેને ફિક્સ કરવાનું હોય છે. નેસલ. તો નેસલ શું છે અને એનું કાર્ય શું છે તે જોઈશું. તો પવનચક્કીના હબની શાફ્ટ, ગિયરબોક્સ, બ્રેકિંગ સિસ્ટમ, જનરેટર વગેરે ભાગોને બસના આકાર જેવા કન્ટેનરમાં ફિક્સ કરવામાં આવે છે, જેને નેસલ કહેવામાં આવે છે. એટલે મૂળ કે નેસલની અંદર આ બધા ભાગો રાખવામાં આવે છે. નેસલને યો સિસ્ટમની બેરિંગ ઉપર ફિક્સ કરવામાં આવે છે. તેના એક છેડે હબ સાથે બ્લેડને જોડવામાં આવે છે. નેસલને 360 ડિગ્રી ફરી શકે તે માટેની વ્યવસ્થા હાઇડ્રોલિક મોટર દ્વારા કરવામાં
આવે છે. આગળનો ભાગ છે જનરેટર. તો વિન્ડ ટર્બાઇનના મુખ્ય 3 પ્રકારના વપરાય છે જનરેટર. એક છે ઇન્ડક્શન જનરેટર, બીજું છે પરમેનન્ટ મેગ્નેટિક જનરેટર અને બ્રશલેસ જનરેટર. તો કોમર્શિયલી વિન્ડ પાવર સ્ટેશનમાં ઇન્ડક્શન ટાઈપનું જનરેટર વધારે વાપરવામાં આવે છે. એના પછીનો પાર્ટ છે એનિમોમીટર. તો આપણે જાણીએ છીએ કે તે પવનની ગતિ માપવા માટે વપરાય છે. પવનની ગતિ પ્રમાણે બ્લેડનો એંગલ બદલાય તો પવન ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે. માટે એનિમોમીટર દ્વારા માપવામાં આવેલી પવનની ગતિ ઇલેક્ટ્રોનિક સેન્સર દ્વારા સેન્સ કરવામાં આવે છે. તેના આધારે સ્વયં સંચાલિત રીતે બ્લેડનો એંગલ બદલાય છે. નિસલના ટોપ પર 1 અથવા 2 એનિમોમીટર લગાડવામાં આવે છે. એના પછીનો પાર્ટ છે વિન્ડ વેવ. તો વિન્ડ વેવને પણ નેસલની ઉપર લગાડવામાં આવે છે. તે પવનની દિશા નક્કી કરતું ઇન્સ્ટ્રુમેન્ટ છે. તેના દ્વારા સેન્સ થયેલી પવનની દિશાના આધારે નેસલ પવનની દિશામાં સેટ થાય છે. એના પછીનો ભાગ છે બ્રેકિંગ સિસ્ટમ. તો મેન્ટેનન્સ કાર્ય સમયે તેમજ પવનની ઝડપ ખૂબ જ વધી જાય છે તેવા સમયે સલામતી કારણોસર રોટરની ગતિને અટકાવવા માટે બ્રેકિંગ સિસ્ટમ વપરાય છે. તેમાં મિકેનિકલ ડમ અથવા ડિસ્ક ટાઈપના બ્રેક વપરાય છે. તેના દ્વારા રોટરની ગતિને શૂન્ય સ્થિતિ પર અટકાવી લોક કરવામાં આવે છે. બ્રેકિંગ સિસ્ટમ નેસલમાં શાફ્ટ ઉપર ફિટ કરવામાં આવે છે. ગિયર બોક્સ. તો ગિયર બોક્સ ધીમી ગતિથી ફરતા રોટર અને ઝડપી ગતિથી ફરતા અલ્ટરનેટરની ગતિને મેચિંગ કરવાનું કાર્ય કરે છે. તો હવે આ કઈ રીતનું હોય તો આપણે જોઈએ. દાખલા તરીકે પવન 4 મીટર પ્રતિ સેકન્ડ જેટલી સાધારણ ઝડપે રોટર બ્લેડ 18 આરપીએમની ઝડપે, પરંતુ જનરેટરનો રેટેડ આરપીએમ 1500 હોય તો 18 આરપીએમને 1500 આરપીએમમાં કન્વર્ટ કરવા જોઈએ. તો આ કાર્ય ગિયર બોક્સ દ્વારા કરવામાં આવે છે. ગિયર બોક્સ સામાન્ય રીતે હબની શાફ્ટ અને જનરેટર શાફ્ટ વચ્ચે જોડવામાં આવે છે. રોટર બ્લેડ. રોટર એ રોટર બ્લેડની બનેલી એસેમ્બલી છે કે જે બ્લેડ પર પવન અથડાવવાથી ફરે છે. કોમર્શિયલ પવનચક્કી મોટે ભાગે 3 બ્લેડ સાથે હોરિઝોન્ટલ એક્સિયલ રોટર વધારે વપરાય છે. રોટર પીચ કંટ્રોલ. પવનની ઝડપ પ્રમાણે બ્લેડનો એંગલ બદલવાથી પવન ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે. એટલે કે જે દિશામાંથી પવન વહેતો હોય એ દિશામાં પવનની ચક્કી સેટ થાય તો એ વધુ ઉપયોગ થઈ શકે છે. ઉપરાંત પવનની વધારે ઝડપ સમયે કે વાવાઝોડાના સમયે રોટર બ્લેડ એ એંગલ પર એડજસ્ટ થાય કે જેથી પવન ચક્કીનું ફરવાનું બંધ થઈ સ્થિર થાય. બ્લેડને યોગ્ય એંગલે સેટ કરવાનું કાર્ય રોટર પીચ કંટ્રોલર દ્વારા કરવામાં આવે છે. રોટર હબ. હબ સાથે એક બાજુ રોટર બ્લેડને અને બીજી બાજુ ગિયર બોક્સની શાફ્ટને જોડવામાં આવે છે. આ રીતે હબ દ્વારા બ્લેડની યાંત્રિક શક્તિ શાફ્ટને મળે છે. અર્થિંગ સિસ્ટમ. તો સમગ્ર ઇન્સ્ટોલેશનને આકાશી વીજળીથી રક્ષણ મળે એના માટે તેમજ શોક પ્રૂફ બનાવવા માટે 2 અથવા 3 જગ્યાએથી અર્થ પીટ દ્વારા કે જીઆઈ કે કોપર સ્ટ્રીપ દ્વારા અસરકારક અર્થિંગ કરવામાં આવે છે. એટલે મૂળ સમગ્ર પવનચક્કીનું અસરકારક રીતે અર્થિંગ કરવું જોઈએ. કેબલ અને કેબલ સ્ટ્રેન્ચ. ટાવરના ગ્રાઉન્ડ લેવલ પર કેબલની સલામતી માટે સ્ટ્રેન્ચ તૈયાર કરી તેના દ્વારા કેબલને ટ્રાન્સફોર્મર સાથે જોડવામાં આવે છે. જનરેટર દ્વારા ઉત્પન્ન વોલ્ટેજને કોપર કેબલ દ્વારા ટાવરના મધ્ય ભાગમાંથી ટ્રાન્સફોર્મરના ઇનપુટ ટર્મિનલ સુધી પહોંચાડવામાં આવે છે. કેબલની લંબાઈ ટાવરની લંબાઈ કરતાં વધારે રાખવામાં આવે છે. દાખલા તરીકે ટાવરની ઊંચાઈ 80 મીટર હોય મિત્રો, તો કેબલની લંબાઈ 100 મીટર જેટલી રાખવામાં આવે છે. આ વધારાની કેબલની લૂપ કરીને જનરેટર પાસે રાખવામાં આવે છે, જેથી નેસલ ફરે ત્યારે પૂરતા પ્રમાણમાં કેબલ ફ્લેક્સિબલ રહી શકે. ટાવરના ગ્રાઉન્ડ લેવલ પર કેબલની સલામતી માટે જે સ્ટ્રેન્ચ તૈયાર કરવામાં આવે છે, જે આગળ જઈને ટ્રાન્સફોર્મર સુધી મળે છે.
નેક્સ્ટ છે સબસ્ટેશન. તો પ્રત્યેક પવનચક્કીની બાજુમાં એક સબસ્ટેશન ઊભું કરવામાં આવે છે. આ સબસ્ટેશન દ્વારા પવનચક્કીના જનરેટરમાં ઉત્પન્ન થતા વોલ્ટેજને ગ્રીડ લેવલ સુધી સ્ટેપ અપ કરીને પાવર ગ્રીડને સપ્લાય આપવામાં આવે છે. એટલે મોસ્ટ ઓફ સબસ્ટેશન ઊભું કરેલું હોય છે જ્યાં વોલ્ટેજને સ્ટેપ અપ કરવામાં આવે છે અને એના પછી તેને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. વિન્ડ પાવર સ્ટેશન માટેનું જે સબસ્ટેશન છે તેનો એક ડાયાગ્રામ બતાવવામાં આવે છે કે જનરેટર જે 690 કે 1500 કિલોવોટનું હોય એ 690 વોલ્ટેજ ઉત્પન્ન કરે છે, જેને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર દ્વારા 33 કિલોવોટમાં કન્વર્ટ કરવામાં આવે છે. એના સાથે સર્કિટ બ્રેકર જોડેલું હોય છે, જે વેક્યુમ સર્કિટ બ્રેકર પણ હોય છે. એના સાથે પીટી એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર અને સીટી દોરેલું હોય છે અને બાજુમાં આઇસોલેટર સ્વિચ કનેક્ટ કરેલી છે. ગ્રીડ દ્વારા એક કરતાં વધારે પવનચક્કીમાંથી ઉત્પન્ન થતા વોલ્ટેજને રિસીવિંગ સબસ્ટેશન સાથે જોડવામાં આવે છે. રિસીવિંગ સ્ટેશનથી પાવરને સપ્લાય કંપનીની ગ્રીડ લાઇન સાથે જોડવામાં આવે છે. મોટાભાગે આ ગ્રીડ 33 કિલોવોટ અથવા તો 66 કિલોવોટની હોય છે. તો આ હતું મિત્રો પવન ઉર્જા દ્વારા આપણે એને વિદ્યુત ઉર્જામાં કઈ રીતે રૂપાંતર કરી શકીએ અને પવન ચક્કીના જે ભાગો હતા એ આપણે જોયા. હવે પછીના ટોપિકમાં આપણે સૌર ઉર્જા વિશે માહિતી મેળવીશું. તો સૌર ઉર્જા એ શું છે, સૌર ઉર્જા દ્વારા આપણે કઈ કઈ પદ્ધતિઓ દ્વારા આપણે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીશું તે આગળની સ્લાઇડમાં આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે સૌર ઉર્જાનો પરિચય મેળવી લઈએ કે પ્રાગ ઐતિહાસિક કાળથી સૂર્ય ઉર્જાનો અખૂટ ભંડાર રહ્યો છે. સોલર એનર્જી અન્ય એનર્જીના પ્રમાણમાં ત્વરિત અને મફત મળી રહે છે. સૂર્ય દ્વારા આશરે કરોડો મેગાવોટ પાવર પૃથ્વી પર ફેંકવામાં આવે છે, જે પૃથ્વી પરના તમામ વ્યવસાયિક ઉત્પાદન કરતા સ્ત્રોતો કરતાં હજારો ગણો વધુ છે. સોલાર એનર્જીનો ઉપયોગ કરીને આપણે વર્તમાન અને ભવિષ્યની તમામ જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ. સોલાર એનર્જીનો ઉપયોગ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે રીતે આપણે કરતા હોઈએ છીએ, જે નીચેના ચાર્ટ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે સોલાર એનર્જી આપણે ડાયરેક્ટ પદ્ધતિ અને ઇનડાયરેક્ટ પદ્ધતિ. તો ડાયરેક્ટ પદ્ધતિમાં પેસિવ એનર્જી અને થર્મલ એનર્જી અને ફોટોવોલ્ટેઇક એનર્જી હોય છે, જ્યારે ઇનડાયરેક્ટ પદ્ધતિમાં હાઇડ્રો એનર્જી, વિન્ડ એનર્જી, બાયોગેસ એનર્જી, ઓશન એનર્જી અને જીઓ થર્મલ એનર્જી એટલે કે નોન કન્વેન્શનલ એનર્જી સોર્સ છે તે પણ સોલર એનર્જી સાથે સંકળાયેલા છે. હવે આપણે સોલાર એનર્જીમાં પેસિવ એનર્જી એટલે કે પેસિવ એનર્જી તરીકે આપણે કઈ રીતે સોલારનો ઉપયોગ કરીએ છીએ. તો કોઈપણ પ્રકારની યાંત્રિક રચના કર્યા વગર પ્રત્યક્ષ રીતે સોલાર એનર્જીના રૂપાંતર કે ઉપયોગને પેસિવ સોલાર એનર્જી કહે છે. એટલે કે આપણે ડાયરેક્ટ એનો કઈ રીતે યુઝ કરીએ છીએ. તો દાખલા તરીકે કપડાં સુકવવા, બાષ્પીભવન દ્વારા વરાળ દૂર કરવી, વેન્ટિલેશન વગેરે દ્વારા આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. બીજું છે સોલર થર્મલ એનર્જી. તો ખાસ પ્રકારના સોલર એનર્જી કલેક્ટર, દાખલા તરીકે ડિસ્ક એટલે કે કલેક્ટર ડિસ્ક દ્વારા સોલર એનર્જી મેળવી તેનો ઉપયોગ હવા કે પાણીને ગરમ કરવા માટે થાય છે. આ પ્રકારના ઉપયોગની સોલર થર્મલ એનર્જી કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો સૂર્ય કુકર ખોરાક રાંધવા માટે ઉપયોગી છે, એ પણ થર્મલ એનર્જીનો જ પ્રકાર છે. બીજું છે સોલર વોટર હીટર, જે આપણે પાણી ગરમ કરવા માટે વાપરીએ છીએ. ત્રીજું છે સોલાર થર્મલ પાવર પ્લાન્ટ, જે આપણે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વાપરીએ છીએ. ત્રીજું છે ફોટોવોલ્ટેઇક એનર્જી. તેને સોલાર ઇલેક્ટ્રિકલ એનર્જી પણ કહેવામાં આવે છે, એટલે કે સોલારમાંથી ઉત્પન્ન થતી ઇલેક્ટ્રિકલ એનર્જી. સૂર્યપ્રકાશમાંથી પ્રત્યક્ષ રીતે વિદ્યુત મેળવવા માટે જે વપરાય છે તેને સોલાર સેલ કહેવામાં આવે છે. એટલે કે આપણે સૌર ઉર્જાનું ડાયરેક્ટ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવું હોય તો આપણે તે સોલાર સેલ મારફતે આપણે કરી શકીએ છીએ. સોલાર સેલ દ્વારા વિદ્યુતના ઉપયોગને ફોટોવોલ્ટેઇક એનર્જી કહેવામાં આવે છે. દાખલા તરીકે પ્રકાશ મેળવવા માટે વપરાતી સોલર પેનલ, સોલર સેલ એ સોલર પેનલનો પાયાનો ઘટક છે. સોલર સેલ ફોટોવોલ્ટેઇક અસરના સિદ્ધાંત પર કાર્ય કરે છે, જે આપણે અગાઉના લેસનમાં જોઈ ગયા છીએ. આમ મિત્રો, આપણે પવન ઉર્જા અને સૂર્ય ઉર્જા વિશે માહિતી મેળવીએ. આશા રાખું છું કે આજના આ લેસનમાં આપ સૌને મારા દ્વારા આપવામાં આવેલી માહિતી આપ સૌને
ઉપયોગી નીવડે. આભાર.